નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદમાં વધતા જતા અકસ્માત. આજે સવારે લગભગ 8:30થી 9 વાગ્યાની વચ્ચે એક અકસ્માત સર્જાયો. નરોડાથી દહેગામ રોડ બેલાસિયા ચોકડી અકસ્માત સર્જાયો. કોલેજમાં જતી વખતે બેલાસિયા ચોકડી પાસે બાઇક લઈને કોલેજમાં જતો હતો ત્યારે સામેથી સળિયા ભરેલો ટ્રક સામેથી આવ્યો અને છોકરા પરથી ઉપર ચડાવી દીધો હતો. છોકરો ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો. ત્યાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. લોકોનું કહેવું એવું છે કે આ અકસ્માત જ્યાં બન્યો ત્યાંથી થોડાક અંતરમાં પોલીસની PCR ગાડી ત્યાં ઊભી હતી. લોકમુખે એવું કહેવામાં આવે છે કે જો કોઈએ હેલ્મેટ નથી પહેર્યું તો તરત જ ઊભા કરી દેવામાં આવે છે. તો આ અકસ્માત બન્યું ત્યારે ટ્રક ડ્રાઈવરને પકડી લીધો હોત તો બપોરના 1 વાગ્યા સુધીમાં ટ્રક ચાલક હાથમાં આવ્યો નથી. પીઆઈ વાઘેલાએ તાત્કાલિક ધોરણે ટ્રકને શોધવા તજવીજ હાથ ધરી છે. અત્યારે જે કુટુંબે છોકરો ગુમાવ્યો તે છોકરો 7 બહેન વચ્ચે એક ભાઈ હતો. છોકરાનું મૂળ વતન અરવલ્લી જિલ્લાના ટિન્ટોઈ ગામનો હતો. હવે જોવું રહ્યું આગળની કાર્યવાહી કેટલી ઝડપી બને છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. બ્યુરો ઓફિસ ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે અમદાવાદ જિલ્લામાં આવી ગયા છીએ. અમદાવાદમાં જે નરોડા હંસપુરા રસ્તો જાય છે જે દહેગામ તરફ, ત્યાં દહેગામ તરફ એક અત્યારે અકસ્માત બન્યો છે. તે અકસ્માત બન્યો ત્યાં એક છોકરો હતો જે એપોલો કોલેજમાં ભણતો હતો. તે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો છે. અને અત્યારે આ ઘટના લગભગ સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે બની છે, બરાબર. તો બી અત્યાર સુધી પોલીસે કોઈ એક્શન લીધું નથી. અને તેમના અત્યારે જે મૃતક છે તેમના ઘરવાળા છેક અરવલ્લીથી ટિન્ટોઈ ગામ તરફથી ટિન્ટોઈના વતની છે તે અહીંયા અમદાવાદ આવી ચૂક્યા છે. ત્યાંથી લગભગ આવતા અહીંયા કલાકથી 1.5 કલાકનો સમય થાય. ત્યાં સુધી કોઈએ પોલીસવાળાએ કોઈ કાર્યવાહી કરી નથી. ઘરવાળાની એવી માગણી છે કે જે કન્ટેનર ચડી ગયું હતું ઉપર તેને પકડો અને તેને કાયદેસરની કાર્યવાહી કરો. ખાલી ઘરવાળા એટલું કહેવા માગે છે, એમ નથી કહેવા માગતા કે તે તેને પકડીને અમને આપી દો. એના સામે કાયદેસરની કાર્યવાહી કરો અને અમને ન્યાય મળે તે વસ્તુ કહેવા માગે છે. રેડી. મારું નામ દિનેશ કુમાર પૂનમચંદ પંડ્યા છે. ટીટોઈ મોડાસાનો વતની છું, પૂર્વ મંત્રી પણ છું. મારો ભત્રીજો ચિંતન રસિકભાઈ શ્રીમાળી ફિઝિયોથેરાપીમાં અહીં અમદાવાદ ખાતે ભણતો હતો. એ સવારે 8:45 બાઇક લઈને નીકળેલો. અહીંયા PCR વાન પડેલી હતી અને કોઈ અજાણી ગાડીએ અને ટક્કર મારી માથા ઉપર થઈને વ્હીલ ચડી ગયું છે, એક્સપાયર થઈ ગયો. 3 કલાક 12 વાગ્યા સુધી પોલીસે કોઈ કામગીરી કરી નથી, બરાબર. મારી રિક્વેસ્ટ છે, પોલીસને પણ રિક્વેસ્ટ છે કે કોઈ પણ પોઝિશને હવે જે મારું તો થઈ ગયું છે પણ એ ડ્રાઈવર એ ગાડી એ પકડી લાવે અને અમને સાચો ન્યાય મળે અને આ સદગતને પેલા આપતજનો શાંતિ થાય કે ભાઈ આ જે એક્સિડન્ટ થયું છે એને પકડી લીધો છે. એટલી મારી રિક્વેસ્ટ છે. પોલીસને પણ રિક્વેસ્ટ છે, બરાબર. તો મારી વિનંતી છે કે આ રીતે એક્સિડન્ટ થયું, આમ આદમીને એક્સિડન્ટો થાને જો ગાડીઓ પોલીસની પડી હોય અને ધ્યાન દેવામાં ન આવતું હોય તો મારી લાગતા વળગતા પોલીસ ખાતાને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ વિનંતી છે કે આ બાબતે યોગ્ય અને સાચો ન્યાય મળે અમને. અને ત્યાં સુધી આ લાશ અમે અહીંયા જ લઈને બેઠા છીએ તો અમને આ ગાડી પકડી પાડવા માટે મારું નમ્ર વિનંતી છે. હવે આપણે જે આ હંસપુરા બિલાસી હાઈવે ખરો દહેગામવાળો, ત્યાં અમારા એક આ છોકરાને એક કન્ટેનર સળિયા ભરેલું એક્સિડન્ટ કરીને જતું રહ્યું છે. હવે અમારો મુદ્દો એક એવો છે કે PCR એક વાન અહીંયા જ પડી હતી, 100 મીટર દૂરની હોય PCR વાન, અને પોલીસવાળા 1-2 જણા બહાર બી ઊભા હતા PCR વાનની. હવે આ છોકરાને કન્ટેનર અહીંયાથી જો ઉડાડીને કચડીને જતું રહેતું હોય, એક હેલ્મેટવાળો જો હેલ્મેટ ના પહેર્યું હોય તો એને 100 મીટર જતાં જતાં જો પોલીસવાળા પકડી લેતા હોય તો આ એક આખું કન્ટેનર નીકળી જાય છે, એને પોલીસવાળા પકડી નહીં શકતા. 8:45નો બનાવ બનેલો છે. અત્યારે વાગવામાં 1 વાગવા આવ્યો. ત્યાં સુધી એમનું કહેવું એમ છે 3 ટીમો મોકલી છે કન્ટેનર પકડવા. એક્ઝિટ પોઈન્ટ અહીંયા 2 જ છે, એક ટોલ ટેક્સ અહીંયા છે અને એક ટોલ ટેક્સ અહીંયા છે. પકડતા કેટલી વાર લાગે? અમારો મુદ્દો એક જ છે, પકડતા અડધો કલાક 1 કલાક. જો 3 ટીમો તમારું એક કન્ટેનર નહીં પકડી શકતા તો તમે બીજું કામ શું કરવાના છો? મારું તો કહેવું એમ છે કે છોકરાને સારો ન્યાય મળે, કન્ટેનર પકડી લો, પકડીને ગાડી નંબર આપી દો અને ગાડીના ડ્રાઈવરને કહો તો એનો જે માલિક હોય એને હાજર કરી દો. એટલે અહીંયા જે કરવાની હોય પ્રોસેસ કરીને છોકરાની બોડી અમે ઉપાડી દઈએ.
तो ये चिंतन था वो मेरे ही कॉलेज का था, हमारे के साथ पढ़ता था हम सब के साथ। सुबह 8:40 पे उसका मतलब मैंने कॉल किया कि अभी तक क्यों नहीं आया तू, तो वो यहाँ पे नरोड़ा पाटिया पे था। उसने बोला कि मैं आ रहा हूँ, यहाँ पे बहुत ट्रैफिक है इसलिए रास्ते में ही हूँ। तो मैंने बोला ठीक है जल्दी आ जाना। फिर वो यहाँ पे आया, आधे रास्ते तक आया। फिर बाद में हमारा लेक्चर चालू हो गया, 9 बज गए, 9, सवा 9 बज गए, 9:30 बज गए, लेकिन कुछ उसका वो नहीं आया, क्योंकि यहाँ से नरोड़ा से आने में मैक्सिमम 10 मिनट लगते हैं यहाँ कॉलेज पहुँचने में, बट वो नहीं आया। फिर बाद में हमारा जब ब्रेक पड़ा बीच में, तो हमने सब देखा कि इसका कॉल आ रहा है, कि मतलब कॉल उसको किया फिर उसका फ़ोन स्विच ऑफ आ रहा है। तो फिर बाद में हम वहाँ से कॉलेज से इधर आ गए, फिर देखा तो ऐसा था। બહુ સીધો છોકરો હતો, હા. બહુ હેલ્મેટ પહેરીને આવે છે, કોલેજના રૂલ્સ પણ છે હેલ્મેટ વગર નહીં આવવાનું, એ છતાંય બધું રૂલ્સ ફોલો કરે છે. એટલે છોકરાને ન્યાય મળવો જોઈએ, આ ટ્રકવાળાને પકડવો જોઈએ, પોલીસવાળાની બેદરકારી દેખાય છે, એ પ્રમાણે એક્શન લેવો જોઈએ.